હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો તેરનો ખેલ ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં જે તેરનો ખેલ છે આથી પણ શમ્યો નથી. ખાલી જે બેન્ડ કુલ $100 આસપાસ ચાલતું હતું એ વધીને $104 થયું છે અને ડોલર ને બચાવવા ભારત ખૂબ કોશિશ કરી રહ્યું છે. ગિફ્ટની ઋતુમાં આજે 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે અને જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે ડીલ થવાની હતી એ જે પ્રસ્તાવ, શાંતિ પ્રસ્તાવ ઈરાને રજૂ કર્યો એ અમેરિકાએ સ્વીકાર્યો નથી. એટલે બજાર અત્યારે હાલ નેગેટિવ, ગિફ્ટ નિફ્ટી નેગેટિવ દેખાઈ ગયું, 150 પોઈન્ટનો ઘટાડો. હવે ખાસ વાત આ 3 કંપનીઓની કરવી અને આ 3 કંપનીઓ મારા રડારમાં છે. તમે આ 3 કંપનીઓનો વધુ અભ્યાસ કરી શકો. હવે મિત્રો ખાસ વાત એ કરવાની છે કે વિડીયોમાં કોઈ શેરની ચર્ચા કરવામાં આવે તો તમારે એનો અભ્યાસ કરીને જ આગળ વધવાનો, આડેધડ કોઈ જોવાનું નહીં. કેમ કે વિડીયોમાં તો દરરોજના એક બે બધા શેરોની ચર્ચા થતી હોય છે. કોઈ બધા શેર તો આપણે લઈ શકવાના નથી. આ બધા શેરોમાંથી જે તમારે પસંદ કરવું હોય, તમને અનુકૂળ આવતું હોય, અથવા તો ઓનાથી બીજી સારી કંપનીઓ પણ હોય છે, પણ આ કંપનીઓ કેવી છે એની ચર્ચા આપણે કરવાની મિત્રો, બીજી કોઈ વાત એમાં હોતી નથી. હવે મંદી આવે ત્યારે આપણે બધા, તમે અને હું બધા નિરાશ થઈ ગયા. મંદીમાં શેરબજારથી લોકો ભાગે. જ્યારે બજાર ઘટતું હોય, કોઈ યુદ્ધનો ભય હોય, કોઈ રોગચાળાનો ભય હોય, કોઈ કારણોસર દુનિયાના કોઈ ગમે તે કારણોસર બજારમાં જ્યારે ઘટાડો આવે ત્યારે લોકો બજારથી સતત દૂર થતા હોય અને તેજી આવે ત્યારે લોકો આડેધડ ખરીદી કરતા હોય, ગમે તે કંપની ખરીદી જવાય અને તેજીમાં ગમે તે કંપની ચાલવાની અને મંદીમાં સારી કંપનીઓમાં ઘટાડો આવે છે. આ તમે બધે અનુભવેલું છે. પરંતુ પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે આપણે આપણા મનને કંટ્રોલ કરી શકતા નથી. હું નથી કરી શકતો. આપણે મંદી આવે કે કોઈ કારણો ઊભા થાય ત્યારે એવું આપણને લાગે છે કે બજાર અધિક ઘટીને કરોડભૂત થઈ જાય છે અને આપણને ભય લાગે કે આવા ભાવમાં, આવી પરિસ્થિતિમાં શીખ લેવું, બજારમાં હાથ શીખ ન. એનું કારણ કે આપણા જે લીધેલા શેરોમાં 20% નુકસાન હોય અને નવા શેરો લેવામાં જે મજબૂત માણસો છે, મનના મજબૂત માણસો છે, જે શેરબજારને સારી રીતે સમજી શક્યા એ લોકો ટકી શકે. બાકી તો વેચીને લોકો નીકળવા મળે. પરંતુ ધીરજ રાખે એ આ ખેલ પાડી શકે. મિત્રો તમે વધારે ના લઈ શકો તો ચિંતા નહીં, પણ જે છે એ પરિસ્થિતિમાં બનાવો. અને તમારે વેચવું જ હોય તો તેજીમાં તમે વેચી શકો. તમને નુકસાન કરાયેલો શેર, તમને ન ગમતો શેર પોર્ટફોલિયોમાં આવી ગયો હોય તો તેજીમાં જ્યારે એ દોડવા મળે ત્યારે એને એક્ઝિટ કરી શકો મિત્રો. અને કાલે શેરબજારમાં ગઈકાલે આપણા વિડીયોમાં ખૂબ કોમેન્ટો આવી. બધા મિત્રોને મારા 2 હાથ જોડીને નમન છે. તમારી લાગણી 4 મહિના સતત વિડીયો બંધ હોવાને કારણે જે ઘણા પણ મારા મિત્રો બહુ સરસ કોમેન્ટ કરી, બધાનો હું આભારી છું. અને તમે ધીરજ રાખશો. હવે આપણે જે 3 કંપનીઓની વાત કરવી છે એની હું વાત કરવાની મિત્રો. હવે બીજી એક વાત છે કે આપણે બપોરે એક વિડીયો મૂકવાનો શેરબજારનો નહીં, ખાલી એક વાત કરવી છે. મારે વાંચવામાં આવી હતી વાત કે જીવનમાં કેટલું બધું પોઝિટિવ લોકો વિચારતા હોય. એમાં જૈન સમાજના લોકો આપણે પહેલાંથી કહેતા હોય કે વાણિયાની બુદ્ધિ ખૂબ આગળ હોય. એમાં એક કહેવત છે, એ કહેવતની આપણે ચર્ચા કરવી. હવે આપણે અસલ મુદ્દા ઉપર આવી ગયા કે જો લોયલ એન્જિનિયરિંગ, આ કંપની 60નો શેર
અને ડિફેન્સમાં પણ આ કંપની કામ કરે છે. ડિફેન્સનો શેર કહી શકાય મિત્રો. જે ડિફેન્સના મોટા મોટા જે હથિયાર બનાવવાના હોય, જે ડિફેન્સમાં કામ આવે, જે યુદ્ધને જે લડી શકે એવા વાહનો છે, બીજું છે, બધું એના ડિપ્રેશન એનું જે શરૂઆતનું જે કામ છે એ આ કંપની કરે. અને એમાં 130% કંપનીનો 2026માં પ્રોફિટ થયો છે. 130% વધારો થયો છે પ્રોફિટમાં. અને 60 આસપાસ કંપની ચાલી રહી છે. અને ઘટીની તો કંપની 37 રહી છે. મારા પોર્ટફોલિયોમાં શેર પડ્યા છે 10-12 હજાર શેર પડ્યા. અને ઘણા મારા મિત્રોએ આગળના વિડીયોને આધારે લીધા છે. ઘણાને ગભરાટી થઈ છે, ખૂબ ઘટ્યો તારે, ઘણા એવરેજે કરી છે. પરંતુ હજી આ કંપનીમાં થોડી ક્વોન્ટિટી તમે ઉમેરી શકો છો ગભરાયા વગર. 60થી નીચે આવે, 60થી ઉપર જાય, 70 આસપાસ આવે, અને કોઈને થોડાક વેચવા હોય તો વેચી પણ શકે. આમાં જુઓ મિત્રો, આ મારી ગમતી કંપની છે. તમે આનો વધુ અભ્યાસ કરજો. આ 12 રૂપિયાથી ચાલતી કંપની મેં 12 રૂપિયાથી જોઈ છે, 6 રૂપિયાથી જોઈ છે, પણ 12 રૂપિયાથી મેં લેવાનું અમે ચાલુ કર્યું. બરાબર. પછી બીજી કંપની છે, આ એ આપણા રડારમાં આવી છે, એના ઉપર મારું ફોકસ છે. SCI, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. મિત્રો હવે 339 રૂપિયા ઉપર ચાલી ગયો છે કાલે. એનું માર્કેટ કેપ છે 15,792 કરોડ. નાની કંપની નથી. અને આ ભારત સરકારની કંપની, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એના પ્રમોટર. હવે કંપનીનો PA 11.68 છે અને સેક્ટરનો PA 12 છે. એટલે સેક્ટરના PA આસપાસ ચાલી ગયો છે. કંપનીએ 158નો લો બનાવેલો છે આ વર્ષમાં, એક વર્ષમાં, અને 345નો હાઈ બનાવ્યો. એટલે કે 300 હાઈ ઉપર ચાલી રહી છે કંપની. એના 52 વીક હાઈ ઉપર ચાલી રહી છે. કંપનીની બુક વેલ્યુ 191 છે મિત્રો. કંપની પાસે એસેટ ખૂબ છે અને એનો PB છે 1.79. આપણે એની એસેટની વાત કરવા આગળ કરશું થોડીક. કંપની ડિવિડન્ડ 2% ડિવિડન્ડ આપે છે, સારામાં સારું ડિવિડન્ડ આપે છે. અને ફેસ વેલ્યુ 10 રૂપિયા. હવે 1 મહિનામાં 42%, 3 મહિનામાં 52%, અને 1 વર્ષમાં 160% રિટર્ન આપ્યું છે. 1 વર્ષમાં પૈસા ડબલ કર્યા છે કંપનીનું વોલ્યુમ એ એક જ દિવસનું 4 કરોડ શેરનું થાય. અને એમાં 25% લોકો ડિલિવરી ઉઠાવે. ધારો કે આ શેરનું 4 કરોડનું લેવેજ થતું હોય છે, એમાં લઈ પડ્યા રાખવા 25% શેર, એટલે કે 1 કરોડ શેર લોકો લઈને પડ્યા રાખે. હવે કંપનીનું રેવન્યુ વાર્ષિક 6 કરોડનું છે અને નફો 1325 કરોડનો છે મિત્રો. અને એક ક્વાર્ટર એટલે છેલ્લું માર્ચનો ક્વાર્ટરમાં કંપનીએ 1,513 કરોડનું રેવન્યુ છે અને 413 કરોડનો નફો છે. કંપનીનું શેર કેપિટલ 465 કરોડ છે. અને કંપનીની ફિક્સ એસેટ મિત્રો, આપણે બુક વેલ્યુ ફિક્સ એસેટ ઉપર ન કરે. કંપનીની ફિક્સ એસેટ 7,203 કરોડ છે મિત્રો. હવે જે એનું હોલ્ડિંગ છે, કોના પાસે કેટલા શેર છે કંપનીના, એની વાત કરીએ. 63.74% પ્રમોટર એટલે કે ભારત સરકારના શેર. આ કંપની 50% ઉપર, એટલે 63% શેર એમના પાસે છે. હવે વિદેશી રોકાણકારોએ છે, એમાં કંપનીમાં કેવો રસ લીધો છે. વિદેશી રોકાણકારોએ માર્ચ 2025માં કે એક વર્ષ પહેલાં વિદેશી રોકાણ પાસે 4.68% શેર હતા. એ માર્ચ 2026માં એમણે વધારો કરીને 9% એ લોકો પહોંચ્યા. પબ્લિકના શેર ઓછા થયા છે અને એ શેર વિદેશી રોકાણકારોએ ખરીદ્યા છે. હવે આપણા ઘરેલું ફંડોએ 2.5% એમનું હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.20% છે અને બીજું હોલ્ડિંગ 4% છે મિત્રો. આ કંપની પણ તમે રડારમાં રાખી શકો.
પણ વધુ અભ્યાસ કરી શકો છો. અને ત્રીજી કંપની છે પ્યોર ડિફેન્સની કંપની એપોલો માઇક્રો સિસ્ટમ. આ કંપની તમે રડારમાં રાખો. એપોલો માઇક્રો સિસ્ટમ આ ત્રણેય કંપનીઓ ખૂબ અભ્યાસ કરી જોજો. હવે એપોલો માઇક્રો સિસ્ટમ 325 રૂપિયા ઉપર ચાલી ગયો અને એનો 52 વીક લો 114 રૂપિયા છે અને 52 વીક હાઈ 354 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 11,619 કરોડ છે એપોલો માઇક્રો સિસ્ટમ. અને આ કંપનીને હમણાં નજીકના ભવિષ્યમાં એક સારો ઓર્ડર મળ્યો 51 કરોડનો ભારત સરકારનો ડિફેન્સની સિસ્ટમ બનાવવા માટે. અને મિત્રો, જે શાંત રહેશે, જે સમજશે, જે ધીરજ રાખશે અને ધીમે ધીમે આગળ વધાય. શેર બજારમાં કોઈ ખોંડાના ખેલ નથી કે તમે તરત પૈસા કમાઈ લો. ધીમે 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 આગળ વધશો તો તમને મજા આવે છે. અને શેર બજારમાં મંદી આવશે, તેજી આવશે, ઘટશે, વધશે, આ બધું થવાનું. આ બધો ખ્યાલ રાખીને જ પછી આગળ વધવાનું. હવે બીજી એક વાત તમને કહું, જો શેર બજારમાં વધઘટ ન થતી હોય તો એને શેર બજાર જ ના કહેવાય. અને શેર બજાર એટલું સેન્સિટિવ છે કે એમાં દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ નેગેટિવ બનાવ બને તો શેર બજારમાં ઘટાડો થાય અને કોઈ સારી પોઝિટિવ સમાચાર આવે તો શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી આવે છે. થેન્ક યુ. આભાર.